આજે આપણે ગોર્બેક્સ વર્લ્ડની એક બ્લોગ પોસ્ટ પરથી એક બહુ જ રસપ્રદ વિચાર પર નજર કરવાના છીએ. આપણું જે ડિજિટલ જીવન છે એને એક સાવ અલગ જ દૃષ્ટિકોણથી જોવાની આ વાત છે અને સાચું કહું તો એ ખરેખર વિચારવા જેવું છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ અને શરૂઆત કરીએ એક સીધા સવાલથી. શું એવું બની શકે કે જે ફીડ પર આપણે કલાકો સુધી સ્ક્રોલિંગ કરીએ છીએ એ ખરેખર કોઈ બીજી જ વસ્તુ માટેની એક તૈયારી હોય? આ જ સવાલ જ આજના આપણા વિશ્લેષણનો મુખ્ય આધાર છે. મૂળ સ્ત્રોતનું આ વાક્ય જુઓ, કેટલું ધારદાર છે નહીં? એ સમસ્યાના મૂળને બરાબર પકડે છે. સોશિયલ મીડિયાની આપણા ધ્યાન પર જે પકડ છે એ કેટલી મજબૂત છે એ વાત આનાથી વધુ સારી રીતે કહી જ ન શકાય. જાણે એ આપણને અંદરથી જ જકડી લે છે. તો આજકાલનો સોશિયલ મીડિયા અનુભવ છે કેવો? સ્ત્રોત એને એકદમ અસ્તવ્યસ્ત અને આત્માને થકવી દેનારા વાતાવરણ તરીકે વર્ણવે છે. જરા કલ્પના કરો, એક એવા મેળાની જ્યાં અવાજ અને ભ્રમ સિવાય બીજું કંઈ જ નથી અને બહાર નીકળવાનો કોઈ રસ્તો પણ દેખાતો નથી. અને આ ડિજિટલ અરાજકતાના કેટલાક મુખ્ય લક્ષણો છે. પહેલું તો દરેક જણમસ બોલી રહ્યું છે, બ્રોડકાસ્ટ કરી રહ્યું છે, પણ સાંભળવાવાળું કોઈ નથી. ઉપરથી એલ્ગોરિધમ્સ આ આગમાં ઘી હોમે છે. એ જાણી જોઈને એવો કન્ટેન્ટ પીરસે છે જે ગુસ્સો કે આક્રોશ જગાવે, જેથી આપણે સ્ક્રોલિંગ કરતા રહીએ. પરિણામ એક એવો ડિજિટલ ચક્રવ્યૂહ જેમાંથી બહાર નીકળવું લગભગ અશક્ય લાગે છે. તો પછી આ બધી અંધાધૂંધીને સમજવી કઈ રીતે? અહીંથી આખું વિશ્લેષણ એક બહુ જ રસપ્રદ વળાંક લે છે. અહીં તિબેટિયન બૌદ્ધ ધર્મના એક મૂળભૂત ખ્યાલનો પરિચય થાય છે, જેનો ઉપયોગ સ્ત્રોતે એક મુખ્ય રૂપક તરીકે કર્યો છે. તો આ બારડો છે શું? સાવ સાદા શબ્દોમાં કહીએ તો એ એક મધ્યવર્તી અવસ્થા છે. એક એવી જગ્યા જ્યાં મન પર કોઈ ફિલ્ટર નથી હોતું. આપણા ઊંડામાં ઊંડા વિચારો, ડર, ઈચ્છાઓ બધું જ સીધું આપણી સામે અલગ અલગ સ્વરૂપો બનીને પ્રગટ થાય છે. અને એને રોકવા કે કાબૂમાં કરવા માટે કોઈ ભૌતિક શરીર પણ નથી. હવે આ બંને ખ્યાલોને જોડીને જોઈએ. સ્ત્રોત એવી દલીલ કરે છે કે આપણું સોશિયલ મીડિયા એ બારડોનો એક નિમ્ન સ્તરનું સિમ્યુલેટર બની ગયું છે. એ આપણને એ જ ફિલ્ટર વગરની પ્રતિક્રિયાશીલ માનસિક સ્થિતિનો અનુભવ કરાવે છે, વારંવાર. અને આ સ્લાઇડમાં જે સરખામણી છે એ ખરેખર બહુ જ રસપ્રદ છે. જો સમાનતાઓ કેટલી સ્પષ્ટ છે. જેમ બારડોમાં સ્વરૂપો આપોઆપ ઉદ્ભવે છે, તેમ ફીડમાં છબીઓ અને વિડીયોઝ આવ્યા કરે છે. બંને જગ્યાએ આપણી ભાવનાઓ જેમ કે ડર અને આસક્તિ જાગૃત થાય છે. લાઇક્સ જાણે કર્મના ડિજિટલ પડઘા જેવા છે અને અનંત સ્ક્રોલ બારડોની કેન્દ્ર વગરની અનંત પ્રકૃતિ જેવું જ લાગે છે. સ્ત્રોતમાં આપેલા ગીતની આ એક ટૂંકી પણ સચોટ પંક્તિ આખા વિચારનો સાર કહી દે છે. આપણી સામે જે ભ્રમ પીરસવામાં આવી રહ્યો છે તેને પારખી લેવાની જરૂર છે. ઓકે, તો હવે સિદ્ધાંતમાંથી પ્રેક્ટિકલ વાત પર આવીએ. જો સોશિયલ મીડિયા એક સિમ્યુલેટેડ બારડો જેવું છે, તો આ વાતાવરણમાં હેતુપૂર્વક જીવવું કઈ રીતે? શું આને એક તાલીમના અવસર તરીકે જોઈ શકાય? આ સૂચના સીધી તિબેટિયન બુક ઓફ ધ ડેડમાંથી લેવામાં આવી છે, જેનો ઉલ્લેખ સ્ત્રોતમાં છે. આ બારડોમાં નેવિગેટ કરવાનો જાણે કે મુખ્ય મંત્ર છે. જે કંઈ પણ સામે દેખાય એને ફક્ત પોતાના મનનું પ્રતિબિંબ સમજીને એનાથી પ્રભાવિત થયા વગર રહેવું. તો આ ભ્રમમાંથી મુક્ત થવાનો અભ્યાસ કરવો કઈ રીતે? સ્ત્રોત 3 એકદમ વ્યવહારુ પગલાં સૂચવે છે. પહેલું, જે સતત નકારાત્મકતા ફેલાવે છે એમને અનફોલો કરી દો. બીજું, જે અવાજો પરેશાન કરે છે પણ અનફોલો નથી કરી શકાતા એમને મ્યુટ કરી દો. અને સૌથી અગત્યનું અને કદાચ સૌથી અઘરું પણ, ઉશ્કેરણીજનક પોસ્ટ્સને ઓળખીને એના પર કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર શાંતિથી આગળ સ્ક્રોલ કરી જવું. આ એક બહુ જ પ્રેરણાદાયક વિચાર છે, ખરું ને? એ આપણા નાના નાના ડિજિટલ નિર્ણયોને એક સામાન્ય ક્રિયામાંથી જાણે કે એક આધ્યાત્મિક કાર્યમાં બદલી નાખે છે. અહીં રાખેલો દરેક નાનો સંયમ પણ એક મોટી જીત ગણાય છે. પણ આ આખા અભ્યાસનો અંતિમ ધ્યેય ફક્ત માનસિક શાંતિ મેળવવાનો નથી. સ્ત્રોત મુજબ આ એક પ્રકારની આધ્યાત્મિક તાલીમ છે, જેને તે બારડો યોગ કહે છે. આ ડિજિટલ ઇરાદાને એક ઘણા ઉચ્ચ સ્તરે લઈ જાય છે. અહીં આપણે જાણી જોઈને આપણી ડિજિટલ જગ્યા બનાવવાની ઉચ્ચ સ્તરની વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણે ફીડને સકારાત્મક અને અર્થપૂર્ણ સામગ્રીથી ભરીએ ત્યારે એ ફક્ત માહિતી ફિલ્ટર કરવાનું નથી રહેતું. એ એક બુદ્ધ ક્ષેત્ર બનાવવા જેવું બની જાય છે. એટલે કે એક એવી ડિજિટલ દુનિયા જે જાગૃતિ તરફ દોરી જાય. કારણ કે બારડોની જેમ જ ઓનલાઈન પણ જે જોવામાં આવે છે એ જ આપણી વાસ્તવિકતા બની જાય છે.
ગીતની આ બીજી પંક્તિ વ્યક્તિગત શક્તિ પર ફરીથી ભાર મૂકે છે. યાદ રાખવા જેવી વાત એ છે કે નિયંત્રણ હંમેશા આપણા પોતાના હાથમાં હોય છે. આલ્ગોરિધમ કે સ્ક્રોલ કરવાની આદત આપણા માલિક નથી. અને હવે સમાપન તરફ આગળ વધતા સ્ત્રોત આ એક દાર્શનિક પ્રશ્ન પૂછે છે. આ સવાલ ડિજિટલ ડિટોક્સને નિરાકારના ઊંડા ખ્યાલ સાથે જોડે છે કે જ્યારે આ બધી જ ઉત્તેજના અને છબીઓ દૂર થઈ જાય ત્યારે પાછળ શું રહી જાય છે. અને અહીં આવે છે સ્ત્રોતનો સૌથી યાદગાર અને વિચાર પ્રેરક સાર. આ એક વાક્ય આખા વિશ્લેષણને એક અત્યંત ગહેન સ્તરે લઈ જાય છે. એ વિચાર કે ઓનલાઈન સ્વજાગૃતિનો અભ્યાસ એ મૃત્યુ પછીની ચેતનાની જાગૃતિ માટેની તાલીમ પણ હોઈ શકે છે. ખરેખર આ એક બહુ જ ગહન વિચાર છે.